ગૃહિણીઓ માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો કરાયો છે। સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો કરાયો છે। બે દિવસમાં સિંગતેલના ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો થયો છે। 3 દિવસમાં ડબ્બામાં 130 થી 140 રૂપિયા વધ્યા છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2820 થી હવે 2870 પહોંચ્યો છે। ચીનની સિંગતેલની માંગ વધતા ભાવ વધારો થયો છે। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોશી અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ગૃહિણીઓના બજેટ અહીંયા ખોરવાઈ રહ્યા છે, શું છે વધુ વિગત અને ગૃહિણીઓ દ્વારા આ મુદ્દે કંઈ કહેવામાં આવ્યું કે કેમ? જી હતી રાજકોટમાં જે છે સિંગતેલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયો છે। આજે ફરી એક વખત 50 રૂપિયાનો ભાવ વધારો થયો છે। અત્યારે જે સિંગતેલનો ડબ્બો છે એ 2820 થી લઈને 2870 રૂપિયા સુધી પહોંચ્યો છે। ખાસ કરીને ગઈકાલે પણ 50 રૂપિયાનો ભાવ વધારો થયો હતો। તો છેલ્લા જે છે પરમ દિવસે પણ ભાવ વધારો થયો હતો। છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસમાં 130 થી 140 રૂપિયા જેટલો સિંગતેલમાં ભાવ વધ્યો છે। આ ભાવ વધવા પાછળનું કારણ જે છે તેલના વેપારીઓનું એવું કહેવું છે કે જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે સિંગતેલનું ઉત્પાદન થતું હોય તેમની નિકાસ જે છે ચીનમાં વધી છે। ચીનમાં માંગ વધી હોવાના કારણે જે છે અત્યારે ભાવ વધ્યો છે। ખાસ કરીને ગૃહિણીઓ માટે આ માઠા સમાચાર કહેવાય, કેમ કે હાલ આજે છે આ સિઝનમાં ગૃહિણીઓ તેલ મોટા જથ્થામાં ખરીદતા હોય છે, પરંતુ અત્યારે જ ભાવ વધતા જે છે ક્યાંક ને ક્યાંક તેમનું બજેટ પણ ખોરવાયું છે। એક બાજુ શાકભાજીના ભાવ વધ્યા છે તો બીજી તરફ આજે સિંગતેલના ભાવ વધતા ગૃહિણીઓ ઉપર પડ્યા પર પાટીઓ જેવી સ્થિતિ સર્જાઈ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।